રાજ્યમાં આજથી 3 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। આજથી રાજ્યમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે LCS 3 તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વરસાદની સાથોસાથ ડિપ્રેશનને કારણે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। રાજ્યમાં અમદાવાદ સહિત 21 જિલ્લામાં વરસાદની આજે આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે આજે અમદાવાદમાં હળવા વરસાદની તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। આ તરફ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब 25 तारीख के लिए सुरात, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र को इसमें अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। दक्षिण गुजरात में लगभग आहवाना वलसाडમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત નવસારીના સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂર આવે એવો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ગીરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। આવનારા દિવસોમાં લગભગ 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં આપણને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અસર જોવા મળશે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની અંદર ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે।